નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે ગિલોડી અને બીજી કહેવાય રીંગણની ખેતી. અને એની અંદર મિત્રો આજે આપણે દવા આપવા આવ્યા છે. અને દવાની તમને વાતચીત કરતા પહેલા શું શું તકલીફ છે આપણે એની વાતચીત કરી. તો તમારા ગિલોડીમાં તકલીફ શું છે કાકા? એમાં એવું છે ને કે વાંકા વળી જાય છે. આ બાજુ બતાવો. હા, ગિલોડા મિત્રો વાંકા વળી જાય છે, બરાબર. આવું કેટલા ટકા રહે છે? આવું ખાસું 75% એવું છે. 75% મિત્રો ગિલોડા વાંકા વળી જાય છે. અને રીંગણ, તો રીંગણમાં શું તકલીફ છે? રીંગણમાં એવું છે ને કે ચીકા પડી જાય છે અને ફૂલ કરી જાય છે. રીંગણની અંદર મિત્રો ફૂલ ગળી જાય છે, ફ્લાવરિંગ આવતું નથી, અને જે રીંગણની ક્વોલિટી નહીં આવતી. તમને એક તોડીને બતાવું. આ રીંગણ જુઓ, એની ક્વોલિટી આવતી નહીં, બરાબર. આવી તકલીફ આ ખેતરની અંદર છે. અને આજે આપણે એમને મળવા આવ્યા છે. તમારા ગામનું નામ બોલો જોઈ, અમારું ગામ બોરસદ તાલુકાનું કસારી ગામ. અને આખું તમારું નામ બોલી જાઓ. રાયસંગભાઈ પૂનમભાઈ. રાયસંગભાઈ પૂનમભાઈ નામ છે. ગામ લાગે કંસારી, તાલુકો લાગે બોરસદ, અને જિલ્લો લાગે આણંદ, બરાબર. હવે અહીંયા આપણે દવા આપવા આવ્યા છે. આવી અમને તકલીફ છે સાહેબ. આ દવા આપણે આપ્યા પછી 15 દિવસે આપણે વિડીયો બનાવીશું કે આમાં આપણી દવા આપ્યા પછી શું શું ફાયદો થયો, બરાબર ને? ઓકે, તો મિત્રો વિડીયો પહેલી વાર હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરી દેજો. અને તમે રીંગણની ખેતી કરતા હોય, ગવારની ખેતી કરતા હોય, કોઈ પણ શાકભાજીની ખેતી કરતા હોય તો તમારે દવાની જરૂર હોય તો નીચે આપણા નંબર પર સંપર્ક કરો. દરેકની માહિતી તમને મળશે. ઓકે, થેન્ક યુ સો મચ.